વેલકમ ટુ જલિયાન કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય એવું ધોરણ 12નું એક MCQ સોલ્વ કરશું. પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક અનુક્રમે 11 અને 3 છે, તો ત્રીજા ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હશે? વિદ્યાર્થી મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પ્રામાણ્ય વિતરણ ધોરણ 12 માટે મોસ્ટ ટાઈમપી ટોપિક કહી શકાય. આપણે આ MCQ સોલ્વ કરશું. મધ્યક મ્યુ બરાબર 11 આપેલ છે, Q1 પ્રથમ ચતુર્થક 3 આપેલ છે, તો સૂત્ર લખશું. તમને યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો, પ્રામાણ્ય વિતરણનો ગુણધર્મ છે કે પ્રામાણ્ય વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત સમાન હોય, એટલે આપણે મધ્યકનું સૂત્ર લખશું. પ્રામાણ્ય વિતરણમાં મ્યુ બરાબર Q3 પ્લસ Q1 ભાગ્યા 2. હવે મ્યુ એટલે મધ્યક આપેલ છે 11, Q3 આપણે શોધવાનું છે, અને Q1 આપેલ છે આપણને 3 ભાગ્યા 2. 2 ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં. 11 ગુણ્યા 2 બરાબર Q3 પ્લસ 3 છે, બરાબરની આ બાજુ આવે. 11 ગુણ્યા 2 એટલે 22, 22 માઇનસ 3 બરાબર Q3, તેથી Q3 બરાબર 19. થેન્ક યુ ફોર વોચિંગ. મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો. વેલકમ ટુ જલિયાન કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય એવું ધોરણ 12નું એક MCQ સોલ્વ કરશું. પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક અનુક્રમે 11 અને 3 છે, તો ત્રીજા ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હશે? વિદ્યાર્થી મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પ્રામાણ્ય વિતરણ ધોરણ 12 માટે મોસ્ટ ટાઈમપી ટોપિક કહી શકાય. આપણે આ MCQ સોલ્વ કરશું. મધ્યક મ્યુ બરાબર 11 આપેલ છે, Q1 પ્રથમ ચતુર્થક 3 આપેલ છે, તો સૂત્ર લખશું. તમને યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો, પ્રામાણ્ય વિતરણનો ગુણધર્મ છે કે પ્રામાણ્ય વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત સમાન હોય, એટલે આપણે મધ્યકનું સૂત્ર લખશું. પ્રામાણ્ય વિતરણમાં મ્યુ બરાબર Q3 પ્લસ Q1 ભાગ્યા 2. હવે મ્યુ એટલે મધ્યક આપેલ છે 11, Q3 આપણે શોધવાનું છે, અને Q1 આપેલ છે આપણને 3 ભાગ્યા 2. 2 ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં. 11 ગુણ્યા 2 બરાબર Q3 પ્લસ 3 છે, બરાબરની આ બાજુ આવે. 11 ગુણ્યા 2 એટલે 22, 22 માઇનસ 3 બરાબર Q3, તેથી Q3 બરાબર 19. થેન્ક યુ ફોર વોચિંગ. મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો.